શું તમે જાણો છો કે યમુના મહારાણી કોણ છે અને યમુના મહારાણીનું જળ મીઠું અને શીતળ કેમ છે? તો ચાલો જાણીએ. જય શ્રી કૃષ્ણ બધાય. યમુના મહારાણી સૂર્યદેવ અને સંજય દેવીના પુત્રી છે. તેઓ યમરાજની બહેન હોવાથી તેમનું નામ યમુના રાખવામાં આવ્યું. આ કારણે માન્યતા તો એ પણ છે કે યમુનામાં સ્નાન કરવાથી યમદંડ દૂર થાય છે. અને વ્રજમાં એક અદ્ભુત માન્યતા છે. યમુના મહારાણી અને રાધા રાણી એ બંને સખી છે. કહેવાય છે કે રાધા રાણીના આંસુ યમુનામાં મળ્યા. એ આંસુ પ્રેમથી ભરેલા હતા. તેથી યમુનાનું જળ મીઠું અને શીતળ છે. અને વ્રજવાસીઓ તો કહે છે કે યમુના વહે છે નહીં, રાધાના પ્રેમને વહન કરે છે. શું તમને ખબર હતી? એક વાતને ફોલો જરૂર કરતા જજો. અને હા, કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખવાનું ભૂલતા નહીં. જય શ્રી કૃષ્ણ.